बराए कृष्ण इमाम ज़माना बुलंद कर सलवात। बराए सलाम इमाम ज़माना बुलंद तरीन सलवात। रहमल्लाह मन करल फातिहा। ला हौल वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अस्सलातु वस्सलामु अला अशरफिल अंबिया'i वल मुरसलीन सय्यदना व नबियना हबीबिल आलमीन बिल क़ासिम मुहम्मद सल्लल्लाहु अलैहि व आलिहिल मासूमीन सय्यदुल इमामिल महदी अल हुज्जत इब्नुल हसन रूही व अरवाहुल आलमीन ले तुराब मक़दमे खुदा लानतुल्लाहि अला दाइम व गासिबे हुकूक़िहिम व मुनकिरि फ़ज़ाइलिहिम अजमईन। अम्मा बाद बिस्मिल्लाहिर रहमानिर रहीम। कुल हुवल्लाहु अहद अल्लाहु समद लम यलिद वलम यूलद वलम यकुल लहू कुफुवन अहद। बर मोहम्मद वाल मोहम्मद सना खुदा आलम मटे कि जेणे आपने सौने मजलिस एज़ामा जिक्र लबैद सलाम बरपा करवानी तौफीक અને ખુશનસીબી અતા કરે। ખુદા આલમ આપણી આજના કોશિશને કબૂલ કરે અને આવી રીતે મુસલસલ જિક્ર અહલે બેત કરતા રહીએ તેના માટે એક આવાજે બુલંદ સલવાત। ખરેખર એ અલ્લાહના વખાણ છે અને ખુદા આલમને એના વખાણ, એની હમદ, એની સના, એની તારીફ કરવામાં આવે એ બહુ જ પસંદ છે। ખુદા આલમ જે છે એ બંદાથી રાજી થાય છે જે અલ્લાહના વખાણ કરે છે, જે અલ્લાહની તારીફ કરે છે। કારણ કે શબે જુમા છે, દુઆ છે અલ્લાહમાં મજલિસી અલે રહેમાન એમનાથી રિવાયત નકલ છે બાકાયદા કે કહે છે કે એક વખત તેઓ શબે જુમ્માના જે દુઆ પડવાની હોય છે એ દુઆની કિતાબો જે છે એ એના પેજ ફેરવતા હતા। એવામાં એમને એક દુઆ મળી અને એ દુઆ એમણે પડી। 4 લાઈનની દુઆ પડી દુઆ અને પછી બીજી શબે જુમ્મા જ્યારે આવી ત્યારે ફરીથી એને યાદ આવી ગયું અને પાછી એ દુઆ પડી। એ વખતે અલ્લાહમાં મજલિસી કહે છે કે મને હાતિફે ગૈબીની નિદા આવી કે એ મજલિસી તમે ગયા શબે જુમ્માના જે દુઆ પડી છે અમે એનો સવાબ હજી સુધી લખી નથી શીખ્યા, ત્યાં ફરીથી તમે આ શબે જુમ્માના પાછી દુઆ પડી લીધી। તો એ 4 લાઈનની દુઆ શબે જુમ્માના ઇન્સાન પડે એની અંદર શું છે? અલ્લાહની હમદ સના છે। બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ મશહૂર મારૂફ દુઆ છે, તમને ખબર છે કે અલ્હમ્દુલિલ્લાહ મિન અવ્વલિદ દુનિયા ઇલા ફનાયા વ મિન અલ આખિરતે ઇલા બકાયા અલ્હમ્દુલિલ્લાહ અલા કુલ્લી નેમતિન વ અસ્તગફિરુલ્લાહ મિન કુલ્લી ઝંબિન વ અતુબુ ઇલૈહી યા રબ। આ દુઆ ઇન્સાન શબે જુમ્માના હરગીઝ ફરામોશ ન કરે। તો આ દુઆ પ્લસ, કારણ કે ઇન્શાલ્લાહ આજથી આપણે એવું નક્કી કર્યું છે, કોશિશ કરી છે કે અલ્લાહ કામયાબી આપે કે એક પછી એક આપણે ઉસૂલે દીન અને ત્યાર પછી એક ફુરુએ દીન અને ત્યાર પછી જો અલ્લાહ તૌફીક આપે તો એક પછી એક માસૂમીન અલૈહિસ્સલામના બારામાં આપણે જે એ સિલસિલાએ મજલિસ છે જે એ બરપા કરશું। તો આજનો જે મૌઝૂ છે જે
ઉસૂલે દીનનો બહુ અહેમ મોજુ, બહુ અહેમ અસ્લ, અને એનું નામ છે તૌહીદ. આપણા સૌને તોફીકાત માટે અને આપણા સૌની મારિફત માટે એક આવાજ બુલંદ સલવાત કરીએ. યાદ રાખીએ યાદ રાખીએ કે ઉસૂલે દીન એ એટલું અહેમ અને મહત્વનું છે કે દરેક બાલિગ શખ્સની જવાબદારી છે. આ તો મજલિસની બરકત છે, ઇમામ હુસેનનો સદકો છે કે આ જિક્રનો સદકો કે આપણને મેમ્બર ઉપરથી આ વાત થાય. બાકી દરેકની પર્સનલ જવાબદારી છે કે ઇન્સાન ઉસૂલે દીનના બારામાં માલુમાત મેળવે, પોતાના અકીદાને મુસ્તહકમ મજબૂત દલીલોથી મેળવે. અને આ હું નથી કહેતો, બલકે આપણા મરજે તકલીદ આયતુલ્લાહ સિસ્તાની સાહેબની તૌઝીલ મસાઇલમાં સૌથી પહેલો મસલો કે ઉસૂલે દીનની અંદર ઇન્સાન જે છે એ તહકીક કરે, રિસર્ચ કરે, સ્ટડી કરે, અભ્યાસ કરે અને પોતાને અકીદાને દલીલોથી જે છે એ હાંસલ. ઉસૂલે દીનમાં તકલીદ નથી, તકલીદ પૂર્વે દીનની અંદર. તો ઇન્સાન ઉસૂલે દીન અને એની અંદર તૌહીદ કે જે તમામ ઉસૂલનો પણ ઉસૂલ. તૌહીદ એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે કે કહેવામાં આવે છે, અગર આપણે ધારો કે સવાલ કરીએ, સૌથી પહેલાં એ જોઈએ કે તૌહીદ એટલે શું. વર્ડ તૌહીદનો મતલબ થાય છે અલ્લાહને એક માનવું, એક અલ્લાહમાં માનવું. આને કહેવાય છે તૌહીદ. આપણે તશહુદની અંદર પઢીએ છીએ વહદહુ લા શરીક લહ, કે અલ્લાહ એ છે કે જેની સિવાય કોઈ ખુદા નથી અને એક છે ને એનો કોઈ શરીક નથી. આને આપણે દલીલોથી સમજીએ આ વાત. સૌથી પહેલાં આપણે જોઈએ કે આ કાયનાત કે જેની અંદર આપણે જોઈએ છીએ કે જમીન, આસમાન, સૂરજ, ચાંદ, સિતારા, આ મોટી મોટી મખલૂકો છે. પ્લસ એની અંદર આપણે જોઈએ છીએ મુખ્તલિફ પ્રકારના જાનવરો, મુખ્તલિફ પ્રકારના પક્ષીઓ, મુખ્તલિફ હૈવાનો, મુખ્તલિફ વનસ્પતિઓ, ત્યાં સુધી કે કીડીથી લઈને હાથી સુધી, અને વાયરસ, બેક્ટેરિયા, પ્રોટોઝુઆ, આ બધી મખલૂક કે જે આપણે જોઈ નથી શકતા. આ તમામ મખલૂક દુનિયાની અંદર આપણે જ્યારે જોઈએ છીએ તો એક સવાલ એ થાય કે શું કોઈ ચીજ ઓટોમેટિક બની શકે, આપમેળે બની શકે? એક સવાલ છે બચ્ચાઓ માટે ખાસ કે ભાઈ કોઈ વસ્તુ ઓટોમેટિક બની શકે? જવાબ છે નહીં. કારણ કે આપણે જ્યારે દુનિયાની અંદર જોઈએ છીએ, કારને જોઈ તો તરત આપણા જહેનમાં એનો જવાબ આવશે કે ભાઈ આ કારનો કોઈક બનાવનાર હોવો જોઈએ. મોબાઈલ જોયો, ખબર પડી કે આનો કોઈ બનાવનાર. આપણે જે છે એ કોઈ બિલ્ડિંગ જોઈ તો ખબર પડી કે આનો કોઈ બનાવનાર છે. આપણી અક્લ જે છે એ કબૂલ કરવા તૈયાર નથી કે આ ઓટોમેટિક બની ગયું છે. નહીં, આનો કોઈ બનાવનાર છે. બિલ્ડિંગ જોઈ, કાર જોઈ, મોબાઈલ જોઈ, કોઈ જે છે એ પેઇન્ટિંગ સારું જોયું, આપણે ફોટો જોયો તો કે ભાઈ કોઈ પેઇન્ટર જે છે. તો દુનિયાની અંદર આપણે જે કાંઈ ચીજ જોઈએ છીએ તરત વિચાર આવે છે કે આનો કોઈ બનાવનાર હોય. તો એ કેવી રીતે પોસિબલ બને કે આવડી મોટી દુનિયા જે છે ઓટોમેટિક? શું એક કીડી, એક નાની એવી મખલૂક કીડી પણ એની મેળે ન બની શકે? એક સવાલ એ પણ કે ચાલો આ મોટી મોટી વસ્તુ તો ન બને, પણ કીડી ઓટોમેટિક ન બની શકે? તો કે નહીં, હજારો ઇન્સાન ભેગા થઈને પણ એક કીડીને બનાવી શકતા નથી. કીડી અજીઝાની ગિરામી, કીડીની તમને અઝમત ખબર છે? કીડી એવી અઝીમ અલ્લાહની મખલૂક છે કે જે પોતાના વેઇટ કરતાં 20 ગણું વધારે વજન ઉપાડી શકે. અગર આપણે સમજવા માટે કહીએ ને તો એક 5 વર્ષનું બાળક કારને ઉપાડી શકતો હોય તો કેટલી બધી એનામાં શક્તિ અને કેટલી બધી એની અંદર જે પાવર કહેવાય, એવું કીડીની અંદર છે. પોતાના વજન કરતાં 20 ગણું વધારે વજન. કીડીની હાલવાની એટલી સ્પીડ હોય છે કે અગર એ સ્પીડ ઇન્સાનને જો મળી જાય તો
રેસનો જે ઘોડો દોડે છે એવી રીતે માણસ દોડે છે. આ આટલી નાની એવી મખલુક કીડી કે જેને અલ્લાહે એવી સમજણ આપી કે એ ઉનાળાની સિઝનમાં બહાર આવે અને શિયાળા અને ચોમાસા માટે પોતાનો ખોરાક જમા કરે છે. આ કીડી ખાલી એક જ નથી હોતી, એની અંદર અલગ અલગ જે કેટેગરી હોય. અમુક જે કીડી હોય છે એ આર્મી કહેવાય, એની આર્મી, એના સૈનિકો હોય જે મહેનતવાળું કામ કરતા હોય. અમુક જે ઘર બનાવતા હોય, અને એ તમામ કીડીઓમાં એક રાણી કીડી હોય, ક્વીન. અને એ કીડી બધાને ડાયરેક્શન આપે છે, એને બધાને હિદાયત કરે છે કે તું આ કામ કર અને તું આ કામ કર. મતલબ કે આપણે જે ઘણીવાર નિરાશ થઈએ એવા ઘરમાં મારું ચાલતું નથી, તો કીડીની દુનિયામાં પણ આ છે. કીડીની રાણી જે કહે છે એ પ્રમાણે જ થાય છે. એવી રીતે જે ઘરમાં પણ આપણો હોમ મિનિસ્ટર જે કહે તો આપણે એને ફોલો કરીએ, મતલબ એની રિક્વાયરમેન્ટ, એની જરૂરતો પૂરી કરીએ, એ જે કંઈ લાવી દઈએ તો એમાં કંઈ પ્રોબ્લેમ નથી. મોહમ્મદ આલે મોહમ્મદ મુલા અલી અલૈહિસ્સલામે નહજુલ બલાગામાં કીડી ઉપર વાત કરી. તમને એમ થાય કે સાહેબ આ શું વાત લઈને બેસી. અમીરુલ મોમિનીન અલૈહિસ્સલામે કીડીના બારામાં કીધું છે, તો આપણે એના બારામાં અગર વાત કરીએ તો એમાં જે છે એ આપણો ટાઈમ વેસ્ટ નથી, બલકે ઇમામની સુન્નત છે. ઇમામનો જે છે આ તરીકો કુરાન કરીમની અંદર કીડીની ઉપર પૂરો સૂરો છે, સૂરે નમલ. મતલબ જે આ કેટલી બધી અહેમ મખલુક છે. કીડી નાની એવી છે, એને આંખ હોય છે, એની અંદર આંતરડા હોય છે, એની અંદર જે છે ખાવાની સિસ્ટમ, એને હજમ કરવાની સિસ્ટમ, પગ, એને જે છે શૌર, આ બધી વસ્તુ એટલી એવી છે એની અંદર લાય. તો જ્યારે આપણે જોઈએ છીએ ત્યાં સુધી કે આપણે માછલીઓ જોઈએ, ફિશ, સાયન્ટિસ્ટોનો દાવો છે કે દુનિયાની અંદર જેટલી માછલીઓની જે રિસર્ચ થયું છે, તપાસ થઈ છે, 25,000 જાતની માછલીઓ છે. અને એ લોકોનો દાવો એ પણ છે કે હજી 15,000 માછલી એવી છે કે જે હજી એના બારામાં રિસર્ચ નથી થયું, એની ઉપર હજી કામ નથી. તો આટલી બધી જાતની અલ્લાહ જે છે એ માછલીઓ બધા. ત્યાં સુધી કે બતક જુઓ, એવું અજીબો ગરીબ અલ્લાહનું બનાવેલું પક્ષી કે એ બતક, એના પર, એની ઉપર પાણી ટકતું નથી, ચીકણા પર હોય. કારણ કે બતકને પાણીની અંદર ગોતું લગાવવાનું હોય. અગર જો પાણી એની અંદર આવી જાય તો પાક જે છે એની અંદર પાણી ભરાઈ જવાના લીધે એ પર ભારી થઈ જાય અને પરિણામે એ ઉડી ન શકે, ચાલી ન શકે. એટલે એને ચીકણા પર દીધા, જેથી પાણી એની ઉપર આવે તો તરત સરકી જાય. એટલે ગેરામી આ બધી મખલુક પર ઘણી બધી દુનિયાની અંદર અત્યારે આપણે સાયન્સે ઘણી તરક્કી કરી છે. જેટલું ગૌર કરીએ એટલું ઓછું. ફક્ત એક તારણ નીકળે છે. એ તારણ એ છે કે આ બધી વસ્તુ ઓટોમેટિક બની નથી ગઈ, કોઈ આનો બનાવનાર છે, કોઈ આનો ખાલિક છે. કારણ કે ઓટોમેટિક વસ્તુ આટલી બારીકાઈથી બને. આ ચીજ એ બનાવનાર જે છે એને આપણે અલ્લાહ કહીએ છીએ, એ બનાવનાર જે છે એને આપણે માબૂદ કહીએ છીએ, એને આપણે પરવરદિગાર કહીએ છીએ. સાયન્ટિસ્ટો આજના જમાનામાં જો કે દુનિયાની ઘણી તરક્કી છે, પણ એ લોકોની એક થિયરી છે, બિગ બેંગ થિયરી, કે શું કહે છે કે દુનિયામાં એક ધડાકો થયો અને બધી વસ્તુ જે છે એ પેદા થઈ ગઈ. જેને ગિરામી કોઈ જગ્યાએ બોમ્બ ફૂટે તો બિલ્ડિંગ પડી જાય, બિલ્ડિંગ નવી ન બને. બરાબર, કોઈ વસ્તુ હોય એનો નાશ થઈ જાય, નવું ન બને. આ લોકોની આ થિયરી જે છે એ આપણી સમજમાં નથી આવતી. ત્યાં સુધી એક જમાનામાં એક બાદશાહ હતો, કિતાબ પંદે તારીખમાં મૂસા ખુસરવી લખે કે એ બાદશાહ અલ્લાહનો મુનકિર હતો. અલ્લાહનો મુનકિર, વઝીર અલ્લાહનો માનવો. એક દિવસ વઝીરે નક્કી કર્યું કે આ બાદશાહને સમજાવવું પડશે. હવે શું કર્યું વઝીરે, કારણ કે વઝીરને પણ ઘણા બધા ઇખ્તિયાર હોય છે, એટલે એને જંગલની અંદર એક આલિશાન મહેલ, આલિશાન બગીચો બનાવ્યો. પોતાના માણસોને કહી દીધું કે તમે આવી રીતના એક બગીચો અને મહેલ તૈયાર કરો. જ્યારે મહેલ તામીર થઈ ગયો, બગીચો તૈયાર થઈ ગયો, તો બાદશાહને કહે છે કે ચલો આપણે ફરવા જઈએ.
એ લોકો ફરવા જાય છે, જંગલની અંદર મહેલ અને બગીચો જોયો તો બાદશાહ હેરતમાં પડી ગયો કે આ બગીચો અહીંયા કેવી રીતે, અહીંયા આવો આલિશાન મહેલ કેવી રીતે? તો વઝીર કહે છે કે એક દિવસ એવું થયું કે એક ધડાકો થયો અને આસમાનમાંથી જે છે એ ઈંટ અને સિમેન્ટ જે એ પડવા લાગી અને ધીમે ધીમે ઈંટ એક પછી એક ગોઠવાઈ ગઈ, એની ઉપર સિમેન્ટ લાગી ગઈ. થોડી વાર પછી આસમાનમાંથી કલર આવ્યો અને એ કલર મહેલ ઉપર લાગી ગયો. થોડી વાર પછી લાકડા આસમાનમાંથી ફેંકાણા અને એ લાકડા જમા થઈ ગયા અને બારી અને દરવાજા બની અને અલગ અલગ પ્રકારના ઝાડ પડ્યા અને એ ઝાડ અહીંયા ગોઠવાઈ ગયા અને જ્યાં બગીચો થઈ ગયો. બાદશાહ કહે છે કે તું પાગલ થઈ ગયો કે મને પાગલ સમજો? આવી રીતે થોડું બને કે કોઈ વસ્તુ જે છે ધડાકાથી થઈ જાય અને આવો આલિશાન મહેલ, આવો આલિશાન બગીચો. તો એ વખતે વઝીરે કીધું કે પાગલ જેવી વાત તો તમે કરો, તમે એમ કહો છો કે આ કાયનાતનો કોઈ ખાલિક નથી, કોઈ પેદા કરનાર નથી, અલ્લાહ કે ખુદા કે એવું કાંઈ છે નહીં. તમે વિચારો તો ખરા, આ આવડી મોટી કાયનાત, સૂરજ, ચાંદ, સિતારા, જમીન, આસમાન, આ તમામ મખલૂક, શું આ બધું ઓટોમેટિક બની ગયું? એ વખતે બાદશાહ સમજી ગયો કે વઝીર કહેવા શું છે. તો ટૂંકમાં કહેવાનો મતલબ કે કાયનાતનો કોઈ પેદા કરવાવાળો, કાયનાતનો કોઈ ખલ્ક કરવાવાળો, કાયનાતનો કોઈ બનાવવાવાળો. પર મોહમ્મદ આલે મોહમ્મદ जिंदाबाद जिंदाबाद मुर्दाबाद मुर्दाबाद. તો આટલી વાતનું તારણ એ નીકળ્યું કે દુનિયાને પેદા કરવાવાળો કોઈ છે. બીજું આની ઉપરથી તારણ એ નીકળે છે કે આ પેદા કરવાવાળો જે છે એ જ એનું સંચાલન કરવાવાળો, એ જ એનું મેનેજમેન્ટ કરવાવાળો. કારણ કે આપણે જોઈએ છીએ દુનિયાની અંદર ડેઈલી સૂરજ ઉગે છે, સૂરજ આથમે છે, બધી સિઝનો આવે છે, શિયાળો, ઉનાળો, ચોમાસું, આ બધી સિઝનો. ત્યાર પછી આપણે દરેક ચીજમાં જોઈએ છીએ કે સિસ્ટમેટિક બધું થાય, એની અંદર જરા બરાબર જે છે એ ફેર નથી. એ બતાવે છે કે આનું કોઈ મેનેજમેન્ટ કરવાવાળું. અગર કોઈ મેનેજ કરવાવાળું ન હોય તો પછી દુનિયાની અંદર જે છે એ બધા બેલેન્સ બધું વિખાઈ જાય. અલી ઇબ્ન મીસમ કે જે જનાબે મીસમે તમ્મારની ઔલાદમાંથી હતા, મીસમે તમ્માર કે જેમણે મૌલા અલી અલૈહિસ્સલામનો દિફા કર્યો, એમની વિલાયત, એમની મોહબ્બતના બારામાં, એમની જે ઇમામતના બારામાં તેઓએ પોતાની જબાન જે છે કપાવી. એમના જ તે જે ઔલાદમાંથી અલી ઇબ્ન મીસમ જેમણે મૌલા અલીનો જે પરવરદિગાર છે એનો દિફા કર્યો. કેવી રીતે? વાક્યો આવી રીતે છે કે મામૂન રશીદ જે છે એનો એક મંત્રી હતો, મિનિસ્ટર. એના દરબારમાં એકવાર એક શખ્સ ખુલ્લે આમ અલ્લાહનો ઇનકાર કરતો. એ કહેતો હતો કે અલ્લાહ બલ્લાહ એવું કાંઈ છે જ નહીં, આ બધું થઈ ગયું, ઓટોમેટિક થઈ ગયું અને બધું સાચું, આ બધું નેચરથી ચાલે છે, અલ્લાહ કે એવું કાંઈ છે નહીં. અને બધા એ લોકો પછી એની વાતો ધ્યાનથી સાંભળતા. અલી ઇબ્ન મીસમથી રહેવાનું નહીં. અને એ મંત્રીને કીધું કે ભાઈ આજે મેં ત્યાં જે નદી હતી એ નદીનું નામ લઈને કીધું કે ત્યાં મેં અજીબ મંઝર જોયું. કીધું કે શું જોયું? કહે છે કે કશ્તી આવી અને બધા મુસાફરોને બેસાડી અને ચાલવા લાગી અને પછી જે મુસાફરને જ્યાં ઉતરવું હતું ત્યાં એમને ઉતારી દીધા. પાછી કશ્તી આવી અને જે મુસાફરને જ્યાં જવું હતું ત્યાં જવા માટે સવાર કરી દીધા. કોઈ અંદર નાવિક નહીં, કોઈ અંદર એનો કેપ્ટન નહીં અને કશ્તી જે ઓટોમેટિક ચાલતી હતી. આ જે મુનકીરે ખુદા હતો એ બોલી ઉઠ્યો કે તમે આવી પાગલ જેવી વાત કેમ કરો? કશ્તી જે છે એ નાવિક વગર ચાલી જ ન શકે. નાવિકનું એક બીજું નામ ઉર્દુમાં ના ખુદા કહેવાય.
કશ્તી ના ખુદા વગર જે એ ચાલી ન શકે. તમે જે આ બેવકૂફ વાત કરો. એ વખતે અલી ઇબ્ન મિસમ કહે છે કે એક કશ્તી ના ખુદા વગર ચાલી નથી શકતી, તો આ પૂરી કાયનાત જે છે એ ખુદા વગર કેવી રીતે ચાલી શકે? તું તો કહેજો કે આ બધું ઓટોમેટિક છે અને આનું કોઈ સંચાલન કરવાવાળો નથી. એ વખતે એ શખ્સ પણ જે છે એ ઇકરાર કરે. તો ખુદા એક ઝાત છે જેણે આ બધું પેદા કર્યું. એ ઝાત આ બધી ચીજનું સંચાલન. આખરી વાત કે ઇમામ અલૈહિસ્સલામને આ જે માન્યતા આટલી બધી પસંદ છે કે ઇન્સાન માને કે દુનિયાનું સંચાલન કરવાવાળો અલ્લાહ છે. એક વખત પોતાના સહાબીઓની સાથે આખરી વાત એક સફર ઉપર જઈ રહ્યા હતા. રસ્તામાં જોયું કે એક ઝઈફા ઓરત બેઠી છે અને એ ચરખો ચલાવી રહી છે. ચરખો બચ્ચાઓને સમજણ માટે કહી દો કે પહેલાંના જમાનામાં કાપડ બનાવવા માટે જે એ ચરખો ચલાવવામાં આવતો, જેથી એમાં જે એ દોરા એમાં ભેગા થતા અને એમાંથી કપડું બનતું. તો ચરખો ચલાવી રહી હતી કપડું બનાવવા. ઇમામ અલૈહિસ્સલામે એને પૂછ્યું કે એ ઝઈફા, તે તારા રબને કેવી રીતે ઓળખ્યો? તો એ ઝઈફા જે ચરખો ચલાવી રહી હતી એ પોતાનો હાથ અટકાવી દીધો, ચરખાને અટકાવી દીધો અને પછી કીધું કે આ રીતે. કીધું કે કઈ રીતે? કહે છે કે જો આ એક ચરખો છે એ ચલાવનારનો મોહતાજ છે. જ્યાં સુધી કોઈ એને ચલાવતું નથી ત્યાં સુધી એક ચરખો ચાલી નથી શકતો. તો આ પૂરી કાયનાત જે ચાલી રહી છે એ બતાવે છે કે કોઈ એનો સંચાલન કરવાવાળો, કોઈ એનો ચલાવવાવાળો જે મોજૂદ છે. અગર ચલાવવાવાળો ન હોત તો કાયનાત અટકી જાત અને જે બધું નિસ્તનાબૂદ થાય. પણ આ વજૂદ એ કાયનાત બતાવે છે કે કોઈ આનું મેનેજમેન્ટ કરવાવાળો છે. એ વખતે ઇમામે કીધું કે તમારે તૌહીદનો અકીદો આ ઝઈફા ઓરત પાસેથી લો. તમારો અકીદો આવો હોવો જોઈએ. ઇમામને જે એની વાત એટલી બધી સંભાળી. તો તૌહીદ કે જેના બારામાં ઇન્શાલ્લાહ આપણે જોઈશું કે આપણે અત્યાર સુધી એટલી જ વાત જોઈ કે આ પૂરી કાયનાતનો ખાલિક કોઈ છે, આ પૂરી કાયનાતનું મેનેજમેન્ટ કરવાવાળો કોઈ છે. હવે કોણ છે? શું એ મૂર્તિ છે? શું એ ઇન્સાન છે? શું એ સૂરજ છે, ચાંદ છે, અગ્નિ છે, હવા છે? કોણ છે? એના બારામાં ઇન્શાલ્લાહ આવતી વખતે આપણે જોઈશું. અને એ કેટલા છે? એ એક છે, બે છે, અનેક છે, કેટલા છે? એના બારામાં પણ આપણે જોઈશું. ત્યાં સુધી કે આ તૌહીદ કે જે એક ખુદામાં અકીદો એટલો બધો ઇમ્પોર્ટન્ટ અકીદો છે કે જ્યારે હિજરી સન 61ની અંદર આ જ અકીદાને બચાવવા માટે સૈયદ શુહદા અલૈહિસ્સલામ જે છે એ પોતાનું પૂરું ઘર કુરબાન કરી દીધું. યઝીદ શું કહેતો હતો? યઝીદ એમ જ કહેતો હતો કે કોઈ જે વહી નથી આવી, કોઈ ખબર નથી આવી, આ તો બની હાશિમનો ઢોંગ છે. મતલબ કે ખુલ્લેઆમ રસૂલ ખુદાનો ઇનકાર કરતો. હવે રસૂલ ખુદાનો ઇનકાર મતલબ જે અલ્લાહનો ઇનકાર થયો, કુરાનનો ઇનકાર મતલબ અલ્લાહનો ઇનકાર થયો. તો આ તૌહીદની અકીદો હતો, તૌહીદની માન્યતા હતી જે ખતરાની અંદર હતી. અને ઇમામ અલૈહિસ્સલામે આ અકીદાને, આ માન્યતાને બચાવવા માટે જે છે એ પોતાનું પૂરું ઘર કુરબાન કરી દીધું. આ અલ્લાહની ગિરામી રિવાયતોની અંદર જે જોવા મળે છે કે જ્યારે પણ ઇન્સાનને કોઈ ચીજ ઉપર રોવું આવે, એનું દિલ ગમગીન થાય, તો એણે પોતાના ગમને ભૂલાવી દેવો જોઈએ, પણ હુસૈન અલૈહિસ્સલામના ગમને યાદ કરવો. ફરઝંદ શબીબ જ્યારે 8મા ઇમામની ખિદમતમાં આવે છે તો એ વખતે ઇમામ અલૈહિસ્સલામ કહે છે, યબ્ન શબીબ ઇન કુંત બાકિયન લિશૈઇન ફબકે લિલ હુસૈન ઇબ્ન અલી. હે ફરઝંદ શબીબ, અગર તને કોઈ ચીજની ઉપર રડવું આવે તો તું હુસૈન ઇબ્ન અલી ઉપર ગિરિયા કરજે. ફઇન્નહુ ઝુબહ કમા યુઝબહુલ કબશ. કારણ કે એમને એવી રીતે ઝબહ કરવામાં આવ્યા જેવી રીતે ગોસ્ત પનને ઝબહ કરવામાં આવે છે. હા આઝાદારો,
इमाम अलैहिस्सलाम ની મુસીબતને યાદ કરીએ, ઇમામની વાલિદાને પુરસો પેશ કરીએ. ત્યાં સુધી એ સમય આવી ગયો કે જ્યારે ઇમામ अलैहिस्सलाम ને દારુલ ઇમારા બોલાવવામાં આવ્યા. ઇમામ જ્યારે દારુલ ઇમારાથી ઘરે પાછા આવ્યા, કહ્યું, બહેન ઝૈનબ, આપણે મદીના છોડવું પડશે, હવે મદીના રહેવાને લાયક નથી. અરે જ્યારે ઇમામ अलैहिस्सलामની મદીના છોડવાની વાત સાંભળી, ઉમ્મે સલમા દોડતા દોડતા આવ્યા. કહ્યું, બેટા હુસૈન, શું તમે મદીના છોડી રહ્યા છો? કહ્યું, હા નાની જાન. કહ્યું, તમે ક્યાં જશો? અરે તમે જ્યાં પણ જાઓ, પણ ઈરાક નહીં જતા, કારણ કે મેં તમારા નાના પાસેથી સાંભળ્યું છે કે ઈરાકના લોકો તમારી સાથે વફા નહીં કરે, અરે તમને કત્લ કરી દેશે. એ વખતે હુસૈન મઝલૂમ કહે છે, નાની અમ્મા, હું ઈરાક જઈશ, કારણ કે મને નાના રસૂલે ખુદાએ કીધું છે, બેટા ઈરાક જાઓ, જલ્દી જાઓ, દીનને બચાવો. એ વખતે ઉમ્મે સલમા કહે છે કે બેટા, તમે જે શહીદ થશો મને કેમ ખબર પડશે? અઝાદારો, ઇમામ अलैहिस्सलामे કરબલાની ઝિયારત કરાવી, એક એક શહીદની જગ્યા બતાવતા કહ્યું, નાની અમ્મા, આ એ જગ્યા છે જ્યાં મોહમ્મદના લાશો ઉઠાવતો હોય, આ એ જગ્યા છે જ્યાં કાસિમની લાશના ટુકડા હું હવાની અંદર જમા કરતો હોય. એ નાની અમ્મા, જુઓ એ બુલંદી જ્યાં હું અલી અસગર માટે પાણીનો સવાલ કરતો હોય. નાની અમ્મા, આ નશેબ જુઓ જ્યાં તમારા ફરઝન હુસૈનને 3 દિવસના ભૂખ્યા પ્યાસા કત્લ કરવામાં આવશે. એ વખતે ઉમ્મે સલમાએ કહ્યું, અરે મને કેમ ખબર પડશે? કહ્યું, એક મુઠ્ઠી ખાક એ ખાકની અંદર મિલાવી દો જે નાના રસૂલે ખુદાએ આપી હતી. આઝાદારો, હુસૈન તો ચાલ્યા ગયા. આ બાજુ ઉમ્મે સલમા, અરે જ્યારે બેચેન થતા, ખાકની તરફ નિગાહ કરતા, પણ જ્યારે ખાકને ખાક જોતા દિલને તસલ્લી થતી. ત્યાં સુધી કે આશુરનો અસ્રનો સમય આવ્યો. ઉમ્મે સલમા ઘરમાં સૂતા હતા. ખ્વાબની અંદર જોયું, રસૂલે ખુદા, અરે ગિરેબાન ચાક છે, સરમાં ધૂળ લગાવેલી, માતમ કરી રહ્યા. કહ્યું, હે ઉમ્મે સલમા, અરે તું અહીં સૂતી છો, કરબલામાં મારો હુસૈન શહીદ થઈ ગયો. ઉમ્મે સલમા બેદાર થયા. શું જોયું? અરે ખાક તાજા ખૂનમાં બદલાઈ ગઈ. વાહ હુસૈના, વાહ હુસૈના કરીને ગિરિયા કરવા લાગ્યા. હું કહું છું, એ ઉમ્મે સલમા, અરે શહાદતે હુસૈનની ખબર સાંભળી, અરે તમે એટલા બધા બેચેન થઈ ગયા. જરા એ બહેનની હાલત જુઓ, અરે 70 કદમોના ફાસલા ઉપર જોઈ રહી છે ભાઈના સૂકા ગળા ઉપર ઝાલિમ ખંજર ચલાવી રહ્યો. અલા લાનતુલ્લાહી અલલ કૌમિઝ ઝાલિમીન વસિયાલમુલ લઝીન ઝલમુ અય્યુમુન કલબીન યનકલબૂન इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन. परवरदिगार बिहक़ मुहम्मद व मुहम्मद इमाम ज़मान अलैहिस्सलाम ने ज़ुहूर मुताजिल फरमाओ. हज़रत नासिरों ने कादिम मामूर शुमार फरमाओ. हमारे यहाँ मुख्तसर इबादत में कबूल फरमाओ. माबूद बिहक़ मुहम्मद व मुहम्मद तमाम मरहूमीन की मग़फ़िरत फरमाओ. बीमारों ने शिफ़ाए कुल्ली अता फरमाओ. शिया ने अली हिफाजत फरमाओ. दुनिया में ज़ियारत इमाम ने आखिरत में शफ़ाअत में नसीब फरमाओ. जन्नतुल बक़ी की तामीर में असबाब फराहम फरमाओ. परवरदिगारा बिहक़ मुहम्मद व मुहम्मद इमाम